આજે રવિવારે કેવો વરસાદ રહેવાનો છે, એટલે કે આજે જે તારીખ છે 17 તારીખ, અને આજે કેવો વરસાદ રહેવાનો છે તે આપણે વિંડીના માધ્યમથી જોઈશું. સવારથી લઈને રાત સુધીમાં ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ રહેશે, અને સૌથી મહત્વની વાત એ છે કે જે સમાચાર સામે આવ્યા છે, 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, અને જેના કારણે આ વરસાદ જે છે તે ભારેથી અતિ ભારે પડી રહ્યો છે, અને આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી જે ગઈકાલે કરવામાં આવી હતી, એટલે કે એ રીતે ગણીએ તો આગામી 6 દિવસ આજથી લઈને હજુ પણ વરસાદની આગાહી છે. 5 સિસ્ટમ સક્રિય થયેલી છે, તેની અસર કેટલી વર્તાઈ રહી છે, ત્યારે આપ જોશો કે દાહોદ પર જ એક સિસ્ટમ સક્રિય હશે, જેના કારણે આજુબાજુના વિસ્તારો, દાહોદ સાથે જ આજુબાજુના વિસ્તારો પર પુષ્કળ વરસાદ થશે. મહેસાણા આજુબાજુ પણ વરસાદ થવાનો છે. અમદાવાદમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ગઈકાલે પુષ્કળ વરસાદ પડ્યો. જે રીતે અહીંયા આખી જે આ સિસ્ટમ સક્રિય થયેલી છે, અને આ જે આ વિસ્તાર છે ઉના અને તેની આસપાસનો જે વિસ્તાર છે, અહીંયા પણ પુષ્કળ વરસાદ થવાનો છે, કારણ કે આખી જે સિસ્ટમ છે તે અહીંયા આજુબાજુ છે, એટલે કે જે ઉના અને તેની આજુબાજુનો વિસ્તાર છે તેને પણ તે અસર કરે છે. સાથે સાથે મુંબઈ અને તેની આજુબાજુનો જે વિસ્તાર છે, દરિયાકાંઠાનો વિસ્તાર છે, ત્યારે 6 વાગ્યા સુધીમાં જે વાતાવરણ છે તે પુષ્કળ, એટલે કે બાકીની બધી જ સિસ્ટમ છે તે નજીક આવી ગયેલી જોવા મળી રહી છે. અને તે રીતે આપણે જોઈએ તો કઈ કઈ જગ્યાએ પુષ્કળ વરસાદ સાંજ સુધીમાં જોવા મળશે, તો ઉના તેની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં પુષ્કળ વરસાદ છે. જૂનાગઢની આજુબાજુ વરસાદ જોવા મળી રહ્યો છે. જામનગરની આજુબાજુ વરસાદ જોવા મળી રહ્યો છે. ગાંધીધામ બાજુ પણ વરસાદ પુષ્કળ જોવા મળી રહ્યો છે. નલિયા, આજે ખાવડા જે વિસ્તાર છે ત્યાં તમામ જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે. અને ખાસ આપણે જોઈએ કે જે રીતે દાહોદ બાજુ જે સિસ્ટમ હતી, જે આજે બપોર સુધીમાં હતી, તે હવે સાંજ સુધીમાં અમદાવાદ પર સ્થિત થયેલી સાંજે જોવા મળી રહી છે. આપ જે આ કુંડાળું જોવા મળી રહ્યું છે, એટલે કે તેના કારણે અતિ ભારે વરસાદ થાય તેવું જોવા મળી રહ્યું છે. તો મહેસાણાની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ પુષ્કળ વરસાદ થશે તેવું જોવા મળી રહ્યું છે. તો આ જે આખો વિસ્તાર છે, સુરતથી આગળનો નંદુરબાર અને તે તરફનો જે વિસ્તાર છે ત્યાં પણ પુષ્કળ વરસાદ જોવા મળી રહ્યો છે. વડોદરાની આસપાસ પણ આ જે આખી સિસ્ટમ જોવા મળી રહી છે, જેના કારણે વડોદરાની આસપાસ પણ ખૂબ વરસાદ થાય તેવું જોવા મળી રહ્યું છે.